ચોટીલા પરિક્રમામાં શ્રી ગુજર સુતાર જ્ઞાતિ મોરબીનું છાસ કેન્દ્ર મોરબી દર વર્ષની જેમ આ વર્ષે પણ ચૈત્રી નવરાત્રિના પ્રથમ નોરતે ચોટીલા ડુંગરની પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી ગુજર સુતાર જ્ઞાતિ મોરબી દ્વારા આ પરિક્રમામાં ભાગ લેનારા ભક્તો માટે શીતળ છાસ કેન્દ્રની વ્યવસ્થા કરવામાં આવી હતી। ચોટીલા ખાતે કબીર આશ્રમ પાસે રાખવામાં આવેલા આ છાસ કેન્દ્રમાં હજારો ભક્તોએ ઠંડી છાસનો લાભ લીધો હતો અને શારીરિક શાંતિ સાથે આધ્યાત્મિક તૃપ્તિનો અનુભવ કર્યો હતો। પરિક્રમા દરમિયાન આશરે 80,000થી વધુ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને મા ચોટીલાની પરિક્રમા કરીને માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા। ભાવનાત્મક અને ભક્તિમય વાતાવરણમાં શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો। શ્રી ગુજર સુતાર સેવા ગ્રુપના આ ભવ્ય આયોજનને શ્રદ્ધાળુઓ તરફથી હૃદયપૂર્વકના અભિનંદન મળ્યા હતા। માતાજી સૌની મનોકામના પૂર્ણ કરે તેવી પ્રાર્થના ભક્તોએ કરી હતી। આ પરિક્રમામાં શ્રી ગુજર સુતાર જ્ઞાતિ મોરબીનું યોગદાન ખૂબ જ પ્રશંસનીય રહ્યું હતું। અહેવાલ સુનિલભાઈ મહેમદાવાદિયા, મોરબી। ચોટીલા પરિક્રમામાં શ્રી ગુજર સુતાર જ્ઞાતિ મોરબીનું છાસ કેન્દ્ર મોરબી દર વર્ષની જેમ આ વર્ષે પણ ચૈત્રી નવરાત્રિના પ્રથમ નોરતે ચોટીલા ડુંગરની પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી ગુજર સુતાર જ્ઞાતિ મોરબી દ્વારા આ પરિક્રમામાં ભાગ લેનારા ભક્તો માટે શીતળ છાસ કેન્દ્રની વ્યવસ્થા કરવામાં આવી હતી। ચોટીલા ખાતે કબીર આશ્રમ પાસે રાખવામાં આવેલા આ છાસ કેન્દ્રમાં હજારો ભક્તોએ ઠંડી છાસનો લાભ લીધો હતો અને શારીરિક શાંતિ સાથે આધ્યાત્મિક તૃપ્તિનો અનુભવ કર્યો હતો। પરિક્રમા દરમિયાન આશરે 80,000થી વધુ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને મા ચોટીલાની પરિક્રમા કરીને માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા। ભાવનાત્મક અને ભક્તિમય વાતાવરણમાં શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો। શ્રી ગુજર સુતાર સેવા ગ્રુપના આ ભવ્ય આયોજનને શ્રદ્ધાળુઓ તરફથી હૃદયપૂર્વકના અભિનંદન મળ્યા હતા। માતાજી સૌની મનોકામના પૂર્ણ કરે તેવી પ્રાર્થના ભક્તોએ કરી હતી। આ પરિક્રમામાં શ્રી ગુજર સુતાર જ્ઞાતિ મોરબીનું યોગદાન ખૂબ જ પ્રશંસનીય રહ્યું હતું। અહેવાલ સુનિલભાઈ મહેમદાવાદિયા, મોરબી।